કાંકરેજ તાલુકાના સિહોરીમાં ડેમેજ હાલતમાં ઊભેલું બીઆરસી ભવન। કાંકરેજ તાલુકાના સિહોરી રેસ્ટ હાઉસની બાજુમાં બીઆરસી ભવન આવેલું છે, જે અત્યારે ડેમેજ જર્જરિત હાલતમાં ઊભું છે, જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ બાંધવામાં આવેલ બીઆરસી ભવન સિહોરીની ઉદ્ઘાટન તારીખ 6 ડિસેમ્બર 1999ના રોજ આનંદીબેન પટેલ જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી હતા ત્યારે કરવામાં આવેલ, જેને અત્યારે 25 વર્ષ જેટલો સમય થયો છે। અત્યારે આ બીઆરસી ભવનના દરેક રૂમમાં તિરાડો પડી છે અને આ બીઆરસી ભવનને વારંવાર રિપેર કરવામાં આવેલ છે, જે અત્યારે ડેમેજ હાલતમાં ઊભેલા આરબીઆરસી ભવનમાં બીઆરસી તેમજ 21 જેટલા સીઆરસી પોતાની કામગીરી માટે આવતા હોય છે અને દિવ્યાંગ બાળકોના કેમ્પો, શિક્ષકો માટે તાલીમો પણ બીઆરસી ભવનમાં રાખવામાં આવતી હોય છે અને હાલ કર્મચારીઓ આ ડેમેજ રૂમોમાં કામગીરી કરી રહ્યા છે, તો સત્વરે આ બીઆરસી ભવન નવું બનાવવામાં આવે તેમ શિક્ષણવિદો ઈચ્છી રહ્યા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।